નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં। તો મિત્રો, બધા ઉમેદવાર મિત્રોને જય હિન્દ, જય ભારત, જય માતાજી। સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પોલીસ કોન્સ્ટેબલની બહુ મોટી એક અપડેટ આવી ગઈ છે અને તમને ખબર જ છે કે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજ પર પોલીસ કોન્સ્ટેબલની કે પોલીસ ભરતીની કોઈ પણ નવી માહિતી હોય, બરાબર, તો જે બી સચોટ માહિતી કે સંપૂર્ણ માહિતી, જે સાચી માહિતી હોય, તમારા સમક્ષ રજૂઆત કરીએ છીએ અને તમારા સુધી અમે પહોંચાડીએ છીએ। મિત્રો, તમારો બધાનો બહુ સાથ સહકાર મળ્યો છે અને સપોર્ટ પણ મળ્યો છે। તો મિત્રો, આજના વિડીયોમાં તમને ખબર છે કે આપણે ડેલી વિડીયો અપલોડ નથી કરતા, પણ જે પણ સાચી માહિતી અને ઓફિશિયલી માહિતી મળતી હોય ત્યારે આપણે વિડીયો પોસ્ટ કરીએ છીએ। વગર કામના બીજા વિડીયો બનાવતા નથી। એટલે મિત્રો, આજના વિડીયોમાં આપણે બહુ મોટી એક અપડેટ આવી ગઈ છે, બરાબર। બધા ચિંતામાં છે, મને ખબર જ છે। તો મારા ખાખીના યોદ્ધાઓ અને ઉમેદવારો, મારા મિત્રો, તમે બધા મારા મિત્રો છો, બરાબર। તો તમારો બહુ બધા સાથ સહકાર સારો એવો મળ્યો છે, સપોર્ટ પણ મળ્યો છે અને એના કારણે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજ પર બહુ બધા સબસ્ક્રાઈબર થયા છે, બરાબર। તો સાથ સહકાર આપવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે અત્યારે જે નવી અપડેટ આવી ગઈ છે પોલીસ કોન્સ્ટેબલની, શું અપડેટ છે? બહુ મોટી અપડેટ છે। તમે જોઈ શકો છો કે પોલીસ કોન્સ્ટેબલ બિગ અપડેટ આવી ગયેલી છે। તો જે પણ ઉમેદવારો ચિંતામાં છે મેરિટની બાબતે, બરાબર, બધી જ વાતની આપણે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, ફટાફટ જે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે જે નવા જોડાયા છે એ ઉમેદવાર મિત્રોને ખાસ વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઓન કરી દો, માહિતી તમને ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં તમે જોઈ શકો છો કે નવું ઓપ્શન આવી ગયું છે હાઇપ ટુ। તમને જે માહિતી આપું છું, બરાબર, જો તમને એ માહિતી ગમતી હોય તો હાઇપ કરીને તમારા થકી તમે અમને પોઈન્ટ આપી શકો છો। તો એના માટે પણ તમને નમ્ર વિનંતી કે તમે મને જે પોઈન્ટ આપવા માંગતા હોય એ પોઈન્ટ પણ આપી શકો છો। તો મિત્રો, આપણે આજનો વિડીયો ચાલુ કરીએ। અત્યારે જોઈએ માહિતી શું છે। તો મિત્રો, તમે એ જોઈ શકો છો ઘણા ઉમેદવારોની બધી બહુ ચર્ચા હતી, બરાબર। ઘણા ઉમેદવારોની કમેન્ટ આવતી હતી, તેના આધીન જ આપણે વિડીયો બનાવેલો છે ને જે અમને માહિતી અત્યારે ઓફિશિયલી નવી માહિતી મળી છે, બરાબર, એના થકી તમને તમારા સુધી પહોંચાડીએ છીએ। તો સૌથી પહેલી વાત છે મેરિટની ચિંતા ઘણા ઉમેદવારો કરી રહ્યા છે કે સર મેરિટ કેટલું રહેશે। બધી અત્યારે યુટ્યુબ પર અને ઓફિશિયલી પણ તમે અમુક લોકોની ટ્વીટ જોવો, બરાબર, કે લોકોની માહિતી કે બીજા જે ક્લાસીસો વાળા હતા, પહેલા મેરિટની વાત કરતા હતા 85 થી આયા 95 થી આયા 110 અને અત્યારે 120 પ્લસ ઉપરની વાત થઈ ગઈ છે મેરિટ આટલું રહેશે। પણ ના મિત્રો, સાચી માહિતી આજે તમને મળવાની છે, એટલે ખોટી ભ્રમણાથી દૂર રહેજો। તમને ખબર જ છે કે જે પણ મેરિટ લિસ્ટની વાત હતી તો મેરિટ લિસ્ટ નીચું રહેશે। અત્યારે ચિંતા ના કરો, ગભરાવાની કઈ જરૂર નથી। જે પણ ઉમેદવાર મિત્રો જોઈ રહ્યા છે વિડીયો, તો મિત્રો તમને ખાસ વિનંતી છે કે વિડીયો આખો જોજો, એટલે સંપૂર્ણ માહિતી તમને ખબર પડી જશે કે મેરિટ નીચું રહેવાનું છે, ખોટી અફવાઓ ઉડેલી છે, તો એના ઉપર ધ્યાન આપવાનું જરૂર નથી। તો આપણે વાત કરીશું મેરિટ ની ચિંતા છે। બીજી આપણે ઘણા એવા પોઈન્ટ જોવાના છીએ કે ફાઇનલ આન્સર કી હજુ આવી કેમ નથી। આપણે વાત કરી હતી 20 તારીખની આસપાસ, એટલે કે આ વીકમાં તમને વાત કરી હતી। ત્યારે એક વીક પહેલા મેં વિડીયો બનાવ્યો હતો, ત્યારે લાઈવમાં પણ વાત કરી હતી કે એક વીકમાં ફાઇનલ આન્સર કી આ મહિનામાં આવી જશે, પણ હજુ આવી નથી। એનું શું કારણ છે એ કારણ પણ તમને જણાવવાનો છું। બીજું કે રિઝલ્ટ આવવામાં આટલું મોડું કેમ થઈ રહ્યું છે, બરાબર, તો એ બધી સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે। એટલે મિત્રો, તમને ખાસ વિનંતી છે કે જે વિડીયો પૂરો જોશો તો તમને સંપૂર્ણ માહિતી ખબર પડી જશે અને તમારી જે ચિંતા છે એ દૂર થઈ જશે, બરાબર। બીજી વાત છે કે 120 પ્લસ મેરિટ રહેવાની અફવા ઉડેલી, એનું કારણ શું હતું એ કારણ પણ જણાવવાનો છું। અને યુવરાજસિંહ જાડેજા સાહેબે જે ટ્વીટ દ્વારા મેરિટ ઊંચું આપેલું હતું, તો એનું કારણ શું છે મિત્રો? હા મિત્રો, યુવરાજસિંહ જાડેજા સાહેબે આપણને જે ટ્વીટ દ્વારા અમને જણાવ્યું હતું કે મેરિટ ઊંચું રહેશે, બરાબર, તો મેરિટ ઊંચું રહેશે એમને કેમ એવું ટ્વીટ દ્વારા જણાવ્યું હતું, શા માટે જણાવ્યું હતું, કોના માટે જણાવ્યું હતું, તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ। તો તમારા બધા પ્રશ્નોનો જવાબ મળશે મિત્રો, બરાબર। તમારા જેટલા બી મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે એ બધા પ્રશ્નોનો નિકાલ આપણે આજના વિડીયોમાં આપણે આપી દેવાના છીએ। એટલે મિત્રો, વિડીયોને પૂરો જોજો અને માહિતી ગમે તો મિત્રો લાઈક કરતા રહેજો અને નવા મિત્રો જોડાયા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે બીજી યુટ્યુબ પર ખોટી તમે માહિતી જોઈને સબસ્ક્રાઇબ કરો છો, તો જે સાચી માહિતી આપે છે એને સાથ સહકાર આપો, સપોર્ટ કરો, બરાબર મિત્રો। તો વાત કરીએ આપણે મેરિટની વાત, બરાબર। તો મેરિટ કેટલું રહેશે એની વાત કરીએ મિત્રો। ચોક્કસપણે હું તમને જે પણ મેરિટની વાત કરીશ એકદમ સાચી માહિતી છે, એટલે ચિંતા કરતા નહીં। આપણે વાત કરીએ મેરિટની, તો પહેલો મુદ્દો છે આપણો મેરિટનો।
તો મિત્રો મેરિટની વાત કરીએ તો ઓફિશિયલી માહિતી એની આધીન વાત કરવાની છે, ખોટી ખોટી અફવાઓ નહીં કે ખોટી ખોટી કોઈ બી રીતના મારી થકી નહીં, પણ ઓફિશિયલી માહિતી તમને આપી દઈએ કે 10,000ની ભરતી બીજી કરવાના છે. તમને ખબર જ છે કે સપ્ટેમ્બરની આસપાસ, સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ બીજી પોલીસ ભરતી નવી આવી રહી છે. બરાબર, જે પણ ઉમેદવારો કહેતા હતા કે નવી પોલીસ ભરતી ક્યારે આવે છે, તો બીજી પોલીસ ભરતી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાહેર કરવાની વાત ચર્ચા થઈ રહી છે. બરાબર, એટલે બીજી 10,000 ભરતી કરવાના છે. તેથી મેરિટ ઊંચું જવાની કોઈ જ સંભાવના નથી. મેરિટ ઊંચું જવાની મિત્રો કોઈ જ સંભાવના નથી. જે પણ ઉમેદવાર જોઈ રહ્યા છે એ લોકોને પણ હું પ્રશ્ન કરું છું કે જેને તમે લોકોએ પેપર આપ્યું છે તમને જ ખ્યાલ છે કે મિત્રો 40% કેવી રીતના થાય. બરાબર, મેં પણ પરીક્ષા આપી છે, મને પણ ખબર છે કે પેપર અઘરું હોવાના કારણે 40% થવા બી મુશ્કેલ છે. બરાબર, એટલે 40% થવા પણ સંભાવના ઓછી છે. એટલે જેટલું મિત્રો રિઝલ્ટની વાત કરીએ, બરાબર, કે રિઝલ્ટ આવવામાં કેમ મોડું થઈ રહ્યું છે, તો મિત્રો રિઝલ્ટ જેટલું મોડું આવશે ને, ખોટું નથી કહેતો તમને મિત્રો, જેટલું પણ રિઝલ્ટ મોડું આવશે તેટલો ફાયદો કોન્સ્ટેબલના ઉમેદવારોને મિત્રો થવાનો છે. એટલે ઓફિશિયલી માહિતી મુજબ વાત કરીએ તો મેરિટની જે ચિંતા કરી રહ્યા છો, બરાબર, તો મેરિટની ચિંતા ના કરશો. મેરિટ નીચું જશે. તમને એક કારણ આપી દીધું કે બીજી ભરતી થવાની છે. બીજા અન્ય કારણો આપી દઉં કે હાલમાં કાલે જ રાત્રે સીસી ગ્રુપ બી નું પરિણામ જાહેર કરી દીધું છે. એનું જે માર્ક છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. એટલે લગભગ 5,000 જેટલા ઉમેદવારોનું રિઝલ્ટ આપી દેવામાં ત્યાં આવી ગયું છે. એટલે જે વાત કરી રહ્યો છે કે કોન્સ્ટેબલનું હજુ ફાઇનલ આન્સર કી કેમ નથી આવી, બરાબર, ઘણા ઉમેદવાર કહે છે ફાઇનલ આન્સર કી હજુ કેમ નથી આવી સાહેબ, તમે તો વાત કરતા હતા 20 તારીખની આસપાસ આવી જશે. હા મિત્રો, વાત કરી હતી, સાચી વાત છે, અમને મળી હતી માહિતી, એ તમને જણાવી હતી, પણ રિઝલ્ટ અને ફાઇનલ આન્સર કીમાં મોડું થવાનું કારણ આ બધું છે કે બીજા બધા જે પરિણામો છે એ જાહેર કરવામાં આવી રહ્યા છે. એટલે કોન્સ્ટેબલનું પરિણામ જો થોડુંક લેટ કરવામાં આવશે તો ફાયદો તમને જ થશે, કોન્સ્ટેબલના ઉમેદવારોને ફાયદો થવાનો છે. બરાબર, એ ફાયદા માટે જે અત્યારે ફાઇનલ આન્સર કી છે કે જે છે ગણતરી બધું જે જોવાનું છે એ હજુ થોડુંક લેટ થઈ રહ્યું છે. અને ભરતી બોર્ડ જે પણ કરી રહ્યું છે ખોટું નથી કરી રહ્યું. બરાબર મિત્રો, કેમ કે એ તમારા થકી વિચાર વિચારણા કરી રહી છે. તમને બીજું બી એક હું તમને બતાવીશ પરિપત્ર. મેં પરિપત્ર એક રજૂઆત કર્યો છે તમારા થકી. બીજા કોઈ યુટ્યુબ ચેનલ વાળા કે કોઈ ક્લાસીસ વાળા તમારા માટે આવું નહીં કર્યું, પણ હું તમને મારો એક પરિપત્ર બતાવીશ. એ પરિપત્ર તમારા થકી મેં મોકલ્યો છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ મિત્રો. તો મેરિટની ચિંતા કરવાની હાલ છોડી દેવી જોઈએ તમારે મિત્રો. બરાબર, કેમ કે ફરજિયાત છે કે અન્ય ઉપરાંત ઘણી બધી ભરતીઓ ચાલુ છે. તમને ખબર જ છે, સીસી ગ્રુપ એ, બી, શિક્ષક, હાઈકોર્ટ, જીપીએસસી, પીએસઆઈ, એએમસી, આરએમસી અને ઘણી બધી ભરતીઓ છે, જેમાં 2,500 થી 3,000 જેવા જે કોમન ઉમેદવારો છે, એટલે કે જે પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યા હોય એ લોકોએ બીજી પણ પરીક્ષા આપી હોય, એટલે એ કોમન ઉમેદવારો કહેવાય. બરાબર, એ પરીક્ષામાં વધુ માર્ક્સ વાળા ઉમેદવારો હોઈ શકે, પરંતુ તેની સંખ્યા કેટલી મેં તમને પહેલા જ આગળ જણાવ્યું હતું કે એ બધી પરીક્ષામાં જે કોમન ઉમેદવારો છે, ભલે ચલો હું તમને એમ કહું છું કે 120+ વાળા હોઈ શકે, પણ કેટલા, બધા ના હોય મિત્રો. બરાબર, મેં કમેન્ટો જોઈ છે, બધા ફાંકાફાંકી કરે છે. બરાબર, ખોટી ફાંકાફાંકી કરવાની જરૂર નથી. અને કમેન્ટો જોઈને, બીજા વિડીયો જોઈને અને અફવાઓ 120+ કે 140+ ની અફવાઓ જોઈને આ બધું ગભરાવાનું જરૂર નથી, કેમ કે તમને ડિમોટિવેશન કરવામાં આવી રહ્યા છે. બરાબર મિત્રો, કેમ કે અત્યારે ક્લાસીસો વાળાના ક્લાસીસો ઢપ થઈ ગયા છે. તલાટીના માટે કોઈ ક્લાસીસ જોઈન કરી રહ્યું નથી, એટલે એ લોકોના ક્લાસીસમાં વિદ્યાર્થીઓ નથી થતા, એટલે આ બધું કાવતરું કરવામાં આવ્યું છે. જે મેરિટ લિસ્ટ છે એ હાઈ બતાવવામાં આવ્યું છે, જેથી એમની ક્લાસીસમાં સંખ્યા વધારો કરી શકે અને જે ઉમેદવારો તલાટી તરફ વળી જાય એના માટે આ બધું કાવતરું થઈ રહ્યું છે. બરાબર, એટલે વધારેમાં વધારે માર્ક વાળા ઉમેદવારો જોવા જઈએ તો 1,500 થી 2,000 ઉમેદવારો નીકળે. બરાબર, એથી વધારે ના નીકળે, કેમ કે 200 માર્કનું પેપર હોય, એમાંથી વધારેમાં વધારે સારામાં સારી તૈયારી કરવી હોય તો પણ એને 140 કે 130 સિલેક્ટ કર્યા હોય. બરાબર, કાં તો 150 જે હોય એ સિલેક્ટ કર્યા હોય, એમાંથી પણ થોડાક જે હોય એ અમુક ખોટા પ્રશ્નો થઈ જાય. બરાબર, બાકી રહી પેલી જે 10 પ્રશ્નોની જે વાત હતી, બરાબર, તે 10 પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નો રદ થવાના જ છે ચોક્કસપણે. એની પણ ઓફિશિયલી માહિતી આવી ગયેલી છે મિત્રો. ખોટું નહીં કહું, 4 પ્રશ્નો તો કમ્પલસરી રદ થશે. અને એના પણ માર્ક તમને જો આપવામાં આવશે,
ગ્રેસિંગ નહીં આપવામાં આવે, ઘણા ઉમેદવાર કહેતા હતા કે આજ સુધી ગ્રેસિંગ નથી આપ્યું, તો આગળની ભરતીઓ મિત્રો જોઈ લેવી, બરાબર. ગ્રેસિંગ આપવામાં આવે છે કે નથી આવતા, ઘણી ભરતીઓ મેં જોઈ છે, બરાબર. ઘણી ભરતીમાં ગ્રેસિંગ માર્ક મળ્યા છે ઘણા ઉમેદવારોને, એટલે એની પણ ચિંતા છોડી દો. ગ્રેસિંગ નહીં મળે તો જે મેરિટ લિસ્ટ છે એ 200 માર્કનું પેપર હતું, 200 માંથી 180-90 ની અંદરથી ગણતરી કરવામાં આવશે. એટલે બીજી એક માહિતી આપી દઉં મિત્રો કે આપણે જોઈએ વાત કે ઘણા ઉમેદવાર કહેતા હતા કે ગ્રેસિંગ ના મળે, પણ ગ્રેસિંગ ના મળે તો મિત્રો શું થાય? તો ધારો કે 200 માર્કનું પેપર હતું, બરાબર. 200 માંથી આપણે 10 માર્ક માઇનસ થાય, બરાબર. એમાંથી -10 થાય એટલે અહીંયાથી 190 માંથી તમારી ગણતરી થવાની, બરાબર. અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે 200 માર્કનું પેપર હતું, 10 માર્કની જે હોય એ થઈ જાય, બરાબર. 10 માર્ક માઇનસ થઈ જાય તો 190 માર્ક માંથી ગણતરી થાય, બરાબર. હવે 190 માંથી ગણતરી થાય એટલે જે પેલા આપણે જે 40-40% નો ગુણોત્તર હતો, બરાબર, 40% વાળો ગુણોત્તર, કે ભાઈ પાર્ટ એ માં 40% એટલે કે 32 ગુણ લાવવાના અને પાર્ટ બી માં આપણે 48 ગુણ લાવવાના હતા. વાત સાચી છે, બરાબર કે એ વાત? હા, તો મિત્રો તમને ખબર જ છે કે પાર્ટ એ માં 32 માર્ક લાવવાના અને પાર્ટ બી માં 48 માર્ક લાવવાના, બરાબર. પણ તમે વિચાર કરો 190 માંથી જો ગણતરી કરવામાં આવે તો આ 32 માર્ક ઉમેદવારને પાસિંગ જેના નથી થતા, 32 માર્ક જેના 30 માર્ક થાય છે, 28 માર્ક થાય, ધારો કે જો 190 માંથી ગણતરી કરવામાં આવે તો આ પાર્ટ એ માં 28 નો ગુણોત્તર થઈ જાય ને પાર્ટ બી ના 48 ની જગ્યાએ 46 કે 44 નો ગુણોત્તર અંદાજે થઈ જાય, બરાબર. એટલે જેના પણ 28 જે પણ ઉમેદવાર મને એવું કહેતા હતા કે સર મારા પાર્ટ એમાં માર્ક નથી થતા, હવે મારે શું કરવું? તો એ ઉમેદવારને શાંતિથી બેસીને રાહ જોવાની, કાં તો બીજો કોઈ અત્યારે ધંધો પકડી લ્યો, કાં તો કઈક જગ્યાએ સારી નોકરી શોધી લો, કે થોડાક ટાઈમ માટે તમે તમારા ફેમિલીને થોડોક સપોર્ટ આપી દો. કેમ કે વાત એવી છે કે જો 200 માર્કના પેપરમાંથી 10 માર્ક જે પેલા પ્રશ્ન રદ થાય તો કેન્સલ કરવામાં આવે ને તમને માર્ક ન આપવામાં આવે તો 190 માંથી મેરિટની ગણતરી થાય. એટલે કે જે પાર્ટ એમાં 32 નો ગુણોત્તર હતો એની જગ્યાએ 28 થઈ જાય મિત્રો, બરાબર. 4 પ્રશ્નો રદ થાય એટલે 4 માર્ક આપણે માઇનસ કરીએ તો 28 માર્ક થઈ જાય, બરાબર. બાકી રહી પાર્ટ બી ની વાત, તો પાર્ટ બી માંથી એક પ્રશ્ન રદ થાય તો આપણે ગણીએ તો 46 તો થાય કે ના થાય મિત્રો? 48 માંથી 46 નો ગુણોત્તર થઈ જાય. એટલે જે પણ ઉમેદવાર મિત્રોના પાર્ટ એ માં પાર્ટ બી માં અમુક ટકા 40-40% ના ગુણોત્તર પ્રમાણે માર્ક નથી થતા, તે મિત્રો પણ અત્યારે રાહ જોવાની છે, ચિંતા કરવાની નથી. બીજા વિડીયો જોઈને તમારે ગભરાવાની કઈ જરૂર નથી, કેમ કે બધા ઘણા મેં જોયું છે કે એવા વિડીયો બનાવી દીધા છે ને યુટ્યુબ પર, લોકોએ ખાલી કમાણી કરવા માટે યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી હોય તો એવું લાગે છે, કોન્સ્ટેબલ પોલીસ ભરતીના નામે. તો મિત્રો આ વાત હતી કે જે પ્રશ્ન રદ થશે તો શું થશે, બરાબર. તો આ રીતના કઈ ગણતરી થવાની સંભાવના છે, બરાબર. બીજી વાત કરીએ આપણે કે રિઝલ્ટ આવવામાં મોડું કેમ થઈ રહ્યું છે, એ પણ તમને જણાવી દીધું કે અત્યારે ઘણા બધા બીજા જે પરિણામો છે બીજી ભરતીના એ પરિણામો જાહેર થઈ રહ્યા છે. એટલે જેટલું કોન્સ્ટેબલનું અને કેમ લેટ થઈ રહ્યું છે અને કેમ થવામાં આવ્યું છે એનો પણ પરિપત્ર મેં મોકલેલો છે, બરાબર, ભરતી બોર્ડને. એ પણ નિજા ગોટરુ મેડમ છે એમને મેં પરિપત્ર મોકલેલો છે એક તમારા થકી. એટલે આવું બીજા ક્લાસીસો વાળા કે તમારા થકી કરેલું હોય તો મને જણાવજો, કેમ કે ઉમેદવારોના હિતમાં હંમેશા આપણે વિચાર્યું છે અને વિચારતા રહીશું ને આગળ પણ પોલીસ ભરતીની માહિતી હોય કે પોલીસ ભરતીને લગતા કંઈ પણ તમારા માટે કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે ઓફિશિયલી જીપીઆર ભરતી બોર્ડને આપણે કોઈ પણ માહિતી સુધી તમારા થકી અમે જે હોય તો અમે એ ત્યાં સુધી પહોંચાડવામાં તમારી મદદ કરીશું. તો મિત્રો રિઝલ્ટની વાત કરી કે મોડું કેમ આવી રહ્યું છે, તો જે બીજી ભરતી છે એની વાત જે પરિણામો છે આવી રહ્યા છે. એટલે ખાસ તો તમને એક જ વાત જણાવવાની છે કે જેટલું લેટ આવે રિઝલ્ટ એટલો ફાયદો તમને છે. કેમ ફાયદો છે? તો જે બીજા બધા ભરતીના પરિણામો આવી રહ્યા છે એટલે અમુક ઉમેદવારો ત્યાં જતા રહે તો ઉમેદવારો ભરતી બોર્ડને શોધવાની તકલીફ પડે, અને જે સારા ઉમેદવારો છે જેને ખરેખર મહેનત કરી છે એ ઉમેદવારોને, જે છેવાડાના ઉમેદવારો છે મહેનત કરી છે, એટલે એ ઉમેદવારોને પણ ચાન્સ મળે. કેમ કે આમાં વેઇટિંગ લિસ્ટનું કોઈ જ ઓપ્શન નથી, એટલા માટે એ લોકોને ફાયદો થાય એ રીતના ભરતી બોર્ડ વિચારણા કરી રહ્યું છે. વાત કરીએ આપણે 120 પ્લસની મેરિટ રહેવાની અફવા ઉડેલી હતી, તો એનું કારણ મેં તમને જણાવ્યું કે 120 પ્લસની
જે અફવા ઉડેલી હતી એ અફવા એટલા માટે જ ઉડેલી હતી કે જે ક્લાસીસો વાળા છે મિત્રો, ખોટું નથી બોલતો, બરાબર, તમને ખબર છે ઉમેદવારો તમે છો, બરાબર, ક્લાસીસો વાળા છે તો એમના ક્લાસીસો અત્યારે થોડા ઢપ થઈ ગયા છે, ક્લાસીસોમાં ઉમેદવારો ઓછા જે છે જોડાઈ રહ્યા છે, કેમ કે અગાડી તલાટીની રેવન્યુ તલાટીની ભરતી આવી રહી છે, એટલે એ રેવન્યુ તલાટીની ભરતી માટે ક્લાસીસ લોકો જોઈન નથી કર્યા, કેમ કે તમે આ પોલીસ ભરતીમાં જોઈ લીધું હશે કે બધા ગોઠે ચડી ગયા હતા ક્લાસીસ વાળા. એટલે મિત્રો કે જે ભરતી થઈ રહી છે, બરાબર, અને રેવન્યુ તલાટીની જે પરીક્ષા આવી રહી છે એ પરીક્ષામાં માટે લોકો ક્લાસીસ જોઈન નથી કરી રહ્યા, એટલે એ લોકોને એ તરફ વાળવા માટે આવી બધી અફવાઓ ઉડાવવામાં આવી રહી છે. વાત કરીએ આપણે યુવરાજસિંહ જાડેજા સાહેબે જે મેરિટ લિસ્ટની વાત કરી હતી, બરાબર, કે મેરિટ લિસ્ટ આટલું ઊંચું આપી દીધું હતું, તો કેમ ઊંચું આપી દીધું? ટ્વીટ કર્યું હતું, બરાબર, તો એનું કારણ એ છે એ ટ્વીટ જેના હાઈએસ્ટ માર્ક છે એ લોકો માટે આપ્યું હતું, કે એમની વાત ખોટી નથી. યુવરાજસિંહ જાડેજા સાહેબે જે ટ્વીટ કરી હતું, જે મેરિટ વાત કરી હતી, એ એમની વાત તદ્દન સાચી જ છે મિત્રો, એ ખોટી વાત નથી, બરાબર. એ જે એમને મેરિટ લિસ્ટ આપી હતું એ એકદમ સાચું છે, પણ એ કેવા ઉમેદવાર માટે કે જેને સારી એવી તૈયારી કરી છે ને જેના સારા એવા એટલા માર્ક છે એ લોકો માટે વાત કરેલી છે, બરાબર. એટલે જે સારા એવા માર્ક વાળા ઉમેદવાર છે એમના માટે મેરિટ લિસ્ટ આપ્યું હતું, બરાબર. બાકી વાત કરીએ બીજી, તો ઘણા ઉમેદવાર એવું કહેતા હતા કે બીજી ભરતી આવવાની છે, તો ભરતી બીજી આવવાની છે એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ મિત્રો ખરેખર તમને કહેવામાં આવે કે જેટલું જે રિઝલ્ટ છે એ લેટ આવે તો થોડુંક શાંતિ રાખો અને શાંતિપૂર્ણ તમે કામ કરો. અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. મેરિટ મિત્રો ચોક્કસપણે કહું છું, 100%ની ડંકાની ચોટ ઉપર અને છાતી ઠોકીને કહું છું મિત્રો, કે મેરિટ નીચું જશે, નીચું જશે ને નીચું જશે. કેટલું જશે એ નથી કહેતો હું, 100 થી અપ નહીં જાય. આ તમને ગેરંટી આપી દઉં છું મિત્રો કે 100 થી અપ મેરિટ લિસ્ટ નહીં જાય, નહીં જાય ને નહીં જાય. આ તમને છાતી ઠોકીને ડંકાની ચોટ ઉપર મારા ખાખીના યોદ્ધાઓ તમને કહી દઉં છું, બરાબર. એટલે હાલ તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકી મેરિટ લિસ્ટ આવે ને તમારું ફાઇનલ આન્સર કી આવે ત્યારે જોઈ લેવું. જે વાત તમારે મારા જોડે કરવી હોય, સંવાદ કરવો હોય તો પણ આપણે કરી લેશું, અને આપણે મેરિટ લિસ્ટ આવશે ત્યારે લાઈવ આવશું. જે પણ ઉમેદવારોને લાઈવમાં જે પણ જણાવવું હોય મને જણાવી દેજો. આગળ બીજી એક વાત કરવાની છે, તેના વિશે વાત કરીએ આપણે, જોઈએ આગળ. બીજી મિત્રો તમને જે અગત્યની વાત કરવાની હતી તે મિત્રો તે જણાવી દઈએ કે અત્યારે કોન્સ્ટેબલના મેરિટને લઈને જો તમે મૂંઝવણમાં છો અને મેરિટને વધુ રહેશે એવી પણ વાત બધી વાત હતી, બરાબર. પણ જેને ખરેખર મહેનત કરી અને ચિંતા કરવાની નહીં, બરાબર. આમાં શું છે મિત્રો કે ગયા વખતે જે ભરતી હતી એના કરતા 2000 જગ્યાઓ વધારે છે, બરાબર. અને સ્પર્ધામાં 60,000 જે વિદ્યાર્થીઓ છે ને એ ઓછા છે ગઈ વખત કરતા. ગઈ વખતે ભરતી ઓછી હતી, ઉમેદવારો વધારે હતા. આ વખતે ભરતી વધારે છે, બરાબર. 2000 જેટલી પ્લસ જગ્યાઓ છે અને પાછા ઉમેદવારો 60,000 કરતા ઉમેદવારો ઓછા છે. પ્લસ બીજી એક વાત કે તમને કહી દઉં કે દોડના એટલે કે જે ફિઝિકલના છે એ માર્ક આ વખતે નથી ગણવાના, બરાબર. પાર્ટ એ અને પાર્ટ બી માં આ જે 40% ગુણોત્તર છે એ પાછો લાગુ કરી દેવાનો છે. એટલે મિત્રો ખરેખર આ જે ભરતી છે ને એમાં તમે જોશો ને તો જયારે મેરિટ લિસ્ટ આવશે ને તમને ખબર પડી જશે કે મેરિટ લિસ્ટ નીચું જવાની ડંકાની ચોટ ઉપર વાત કરી રહ્યા છે તો કેમ કરી રહ્યા છે. આ બધું કારણ, બધું એનાલિસિસ હોય ને એ બધું જોઈને અમે બોલતા હોય, સમજીને બોલતા હોય, એમને ના બોલતા હોય મિત્રો, બરાબર. બીજી વાત કરીએ કે જે આપણે જે પરિપત્રની વાત કરું, હું તમને કહું કે આપણે નિર્જા ગોઠડુ આઈપીએસ અધિકારી જે હતા, આપણે જીપીઆરપી ભરતી બોર્ડના જે અધિકારી છે એમને આપણે એક પરિપત્ર કરેલો છે કે વિષય છે કે વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરિણામ અને નિમણૂક પ્રક્રિયાને સુસંગત આયોજન કરવા બાબત. તો માનનીય અધ્યક્ષશ્રીને એક પત્ર લખ્યો છે કે જય હિન્દ. સવિનય નિવેદન છે કે હાલમાં સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની પીએસઆઈ, કોન્સ્ટેબલ આ તમામ મહત્વપૂર્ણ પરીક્ષાઓના પરિણામ અને નિમણૂક પ્રક્રિયા એક સાથે ચાલી રહી છે. આ એક સુવર્ણ અવસર છે કે આ પ્રક્રિયા એવી રીતે સંચાલિત કરવામાં આવે જેથી કરીને મહત્તમ ઉમેદવારો સરકારી સેવામાં જોડાવાનો તક મળે અને સંસાધનોનો મહત્તમ સદુપયોગ થાય, બરાબર. અમારી અધિકારીશ્રીને નમ્ર વિનંતી છે કે આ તમામ પરીક્ષાઓના પરિણામ આખરી નિમણૂક પ્રક્રિયા એક સુસંગત ક્રમમાં ગોઠવવામાં આવે. શક્ય છે કે ઘણા ઉમેદવાર એકથી વધુ પરીક્ષામાં સફળ થયા હોય. જો આ પ્રક્રિયા યોગ્ય ક્રમમાં જાહેર કરવામાં આવે
તો રિપીટેશન કે એક જ ઉમેદવારને એકથી વધુ જગ્યાઓ પસંદ જે થવું હોય એ ટાળી શકાય. બરાબર, એટલે મેં તમને વાત કરી કે સીસી ગ્રુપ એ બી છે, પછી બીજી અન્ય પરીક્ષાઓ છે, શિક્ષક ભરતી છે, એટલે ક્રમમાં ગોઠવવામાં આવે છે. તમે જોયું આગળ કે પહેલા જે શિક્ષક ભરતી હતી એનું પરિણામ બધું આપી દેવામાં આવ્યું. હવે ધીરે ધીરે શિક્ષક ભરતીઓનું પરિણામનું જે નિમણૂક પત્ર છે બધી પ્રક્રિયાઓ પૂરી થવા માંડી છે. એટલે સીધું હવે તમે જોયું કે કાલે રાત્રે સીસી ગ્રુપ બી નું પરિણામ 9 વાગે જાહેર કરવામાં આવ્યું મિત્રો. એટલે ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવશે, જેથી તમને ઘણા ઉમેદવારોને ફાયદો થવાનો છે. આગળ વાત કરીએ કે આનાથી છેલ્લે ઘડીએ ખાલી રહેતા જગ્યાઓનું પ્રમાણ ઘટશે. એટલે કે જે જગ્યાઓ હોય બરાબર એ ઘટે. બીજી ભરતી કરવાના જ છે, ખબર જ છે ભરતી બોર્ડને કે જગ્યાઓ ઘટવાની જ છે, ઉમેદવારો મળવાના નથી. બરાબર, પણ એ થોડીક ઓછી ઘટ થાય એટલે બીજી જયારે ભરતી જાહેર કરવામાં આવે તો એમાં થોડીક ભરતીનો ઉમેરો કરવામાં ઓછો આવે. બરાબર, એટલે જે ખૂબ જ ઓછા માર્ક્સ માટે જે રહી જતા છેવાડા અને મહેનતુ ઉમેદવારો પણ સરકારી સેવામાં જોડાવાનો યોગ્ય અવસર પ્રાપ્ત થઈ શકશે. બરાબર, આવું આપણે નિર્જા ગોટરુ મેડમને આઈપીએસ અધિકારી જીપીઆરબી ભરતી બોર્ડના જે ચેરમેન છે અત્યારે એમને મારા થકી આવો પત્ર મોકલવામાં આવ્યો છે. વાત કરીએ આગળ કે ઘણી ભરતીઓમાં પ્રતીક્ષા સૂચિ એટલે કે વેઇટિંગ લિસ્ટ ન હોવાના આ વ્યવસ્થા વધુ આવશ્યક બની રહે અને આશા છે આપ અધ્યક્ષી આ ગંભીર અને માનવીય પાસાને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરશો. આપના સક્રિય સહકાર બદલ આભાર. આપનો વિશ્વાસ એટલે કે હું. મિત્રો, આવું તમારા થકી આવું કરવામાં આવતું હોય તો તમારો સાથ સહકાર સપોર્ટ તો મને મળવો તો જોઈએ કે નહીં. મિત્રો, તમે વિચાર કરો કે તમારા થકી અમે કઈ પણ પગલા લઈએ તો તમારે અમને સાથ સહકાર આપવો જોઈએ કે ના આપવો જોઈએ, કમેન્ટમાં જણાવજો મિત્રો. એટલે જેટલા બી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ના ઉમેદવારો છે મિત્રો, એક જ વાત કહું છું કે ખોટી અફવાથી દૂર રહો, સાચી માહિતી તરફ તમે વધો, સાચી માહિતી જોવો અને સાચું વિચારો, મોટિવેશન લો થોડું. અને જે પણ માહિતી તમને મળે છે ક્યાં છે સાચી માહિતી કે સચોટ માહિતી એ લેવાનું રાખો. બીજા ખાતા ફૂંકી વિડીયો જોવાના બંધ કરી દો, ખોટા ટેન્શન લેવાના બંધ કરી દો. બરાબર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે પોલીસ કોન્સ્ટેબલની જે નવી અપડેટ હતી એ પણ તમને આપી દીધી. પછી હવે મારા તમને એક જ વાત કેવી છે. બરાબર, તો મિત્રો કે અત્યારે જે છે સ્પર્ધાત્મક પરીક્ષા, તો હું તમને એક જ વાત કહું, અનુકૂળ સમય અનુકૂળ ઉંમરે તૈયારી શરૂ કરી દેવી અને મૂકી પણ દેવી. બરાબર, સમય આપણા માટે અમૂલ્ય છે. આપણે ઉત્તમ ન પણ હોઈએ વાંચન લેખનમાં, પણ જરૂરી નથી કે પરીક્ષા એક જ વિકલ્પ છે. સમજદાર બનો, સફળ બનો કોઈ પણ ક્ષેત્રમાં. મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. વિડીયોમાં માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, બીજું કે જે કમેન્ટની વાત કરી, કમેન્ટના બાજુમાં નવું એક ઓપ્શન આવી છે હાઈપનું, તો તમને માહિતી ગમી હોય તો મને હાઈપ તરીકે તમારા થકી પોઈન્ટ આપી શકો છો. બરાબર, અને બીજા મિત્રોને તમે માહિતી અને અમારી ચેનલને આગળ વધારવા માટે અને તમારો સાથ સહકાર મળવા માટે હું ખૂબ આભારી છું. આગળ પણ આવો સાથ સહકાર તમારો મળતો રહે, સપોર્ટ મળતો રહે. જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો.